बोलिए श्री उमिया मात की जय। द्वारकाधीश की जय। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ આફ્ટરનૂન. આજે અમે લોકો મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ અડાલજે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આગળ જતા રહેજો. થેન્ક યુ. પાછું ચાવી લીધી? ગાડીની ચાવી લઈ લે. ચલો મેં શું ચલે બધું મુકાઈ દીધી ને યાદ કરીને મૂકો, કોઈ વસ્તુ રહી ના જાય. ચાલ પાછું બધું કાઢો, તા મમ્મી લઈ આવો ત્યાંથી. ગાડી ઉપરથી કવર લઈ લે. આજે અમારા અડાલજ મંદિરે જવાનું ફન પડ્યો હશે માટીમાં. ના ના, ક્યાંય પડ્યો નથી. એ તો અંદર કેમેરામાં છે ને પેલું અંદર ડસ્ટ આવી ગઈ છે, એટલે એના કારણે છે ને પ્રોબ્લેમ આવે. બોલીએ શ્રી ઉમિયા માત કી જય. ચેહર ગોગા મહારાજની જય. આજે વાદળછાયું વાતાવરણ છે, બફારો છે એટલે વધારે પડતો બફારો એમાં જ છે. કાકા બાર હતા એટલે મૂકી દો. કરશન ભગવાન હાલ્યા દ્વારકાને કાજ લીધો ને મણિયારા વાળવે. હંમેશા પર ગાડીમાં પાણી હોય ને તો કુંડાઓ છે ને એ કરશન ભગવાન હાલ્યા દ્વારકાને કાજ કરશન ભગવાન હાલ્યા દ્વારકાને કાજ લીધો ને મણિયારા વાળવે. એટલે હોવે હોવે ચાલ મેં સૌ બધા કુંડા પર એલા હોવે હોવે જ્યાં મેં શું પેલા કુંડામાં કબૂતર ત્યાં ચણે છે એની બાજુમાં ભર દે. રતન સેવા ટ્રસ્ટ નરોડા અમદાવાદના સાથ અને સહકારથી આ હંસપુરાના મિની જંગલમાં 15થી 20 કુંડા પાણીના ચકલાને પીવા માટે લગાવ્યા છે. રતન સેવા ટ્રસ્ટ નરોડા અમદાવાદ અસંખ્ય સેવાઓ કરે છે. કીડીને કણથી માંડીને નિરાધાર માનવી સુધીની સેવા કરતું ટ્રસ્ટ એટલે રતન સેવા ટ્રસ્ટ.
તો આપ પણ રતન સેવા ટ્રસ્ટમાં જોડાઈને સેવાનો લાભ લઈ શકો છો. એ તો ચાલે લ્યા, ગમે તે કહેવાય. આ રિંગ રોડ ઉપર બપોરે વર્ષો પહેલાની વાત છે, બપોરે આ રિંગ રોડ ઉપર નીકળવું હોય ને તો આપણને બીક લાગતી એવું હતું. અત્યારે એની આજુબાજુમાં એટલું બધું રેસિડેન્સી થઈ ગયું, ખબર જ ના પડે કે આપણે રિંગ રોડ ઉપર છીએ કે ગામમાં છીએ. કયું જોયું મેસમાં? ગામડે લઈ જવા માટે કરવાનું છે? હા, મોટું કે નાનું? તો ઉપર ગોળ છે કેવું લાગશે? હા, હા તો એક કામ કરો ને, આપણા વાળું એમને આપી દો ને આડીઓ આપણા ઘર માટે લઈ લો. હા તો નાનું લઈ લો. 10 લીટર વાળું લેવું છે? અરે વાહ, શું છે પાછું? એ મારો છે સુગડીનો. એવું ના સારું લાગે. એક દુકાન માટે માટલું લેવાનું છે. હા, ગઢી એટલે એમાં તો 15-17 લીટર પાણી આવે એટલે ઘણું થઈ ગયું. પણ સાચવવી જોઈએ. સચવા છે તે. હા, શું છે મેસવા? એટલે ગલ્લો પૈસા ભરવા માટે. પૈસા રવા દેતા નહીં તમે. મસ્ત બનાવ્યું છે ને, બધી કેટલી બધી અજાયબી આઈટમો છે, નવી નવી એકબીજાની. આખી થાળી જો મસ્ત છે. જો આખી માટીની મસ્ત ભગવાન માટે આવડી નાની નહીં થતી. માટીની જો ભગવાન આપણે દ્વારકાધીશ માટે કોઈ નાની હોય ને. એ પણ ગલ્લો શું કરવો છે? સતો કરો ગલ્લો ઘેર આપણો. બધા ભેગા કેટલા કરવાના ભાઈ? એટલે શાના માટે? અહીંયા મૂકવા માટે? એ તો અમારે નીચે પેલા બેન છે ને, સિવિલમાં જાય છે ને, એમને ચોખ્ખું જ કીધું બીજી કોઈની વાતોમાં નહીં આવવાનું, આપણે કે નર્સિંગ કરી દેવાનું, એ સારામાં સારું છે.
પછી શ્વેતાનો ફોન આવ્યો તો ને શ્વેતા એમ જ કહેતી હતી તારે એ જ ને. હવે કશું નહીં આ જો આ પેલા હા તો જ કરાય ના ના હા નર્સિંગ બેસ્ટ વસ્તુ છે આ નર્સિંગમાં જ છે ને નર્સિંગમાં ખર્ચો છે જ ને નર્સિંગમાં નર્સિંગમાં ક્યાં એટલો જ નહીં છે અને પેલા આમ તો ક્યાંય પહોંચે શું તારે ડબલ વાત સાચી તમારી 100% એ જ ને. જય શ્રી મા ચેહર માતા હે જગતજનની મા ભગવતી મા ચેહર बोलिए श्री चेहर मात की जय। हे जगत जननी माँ भगवती माँ चेहर माँ हे मावड़ी अच्छा कर
અહીંયા પ્રસાદી માટે અડધું અહીંયા મૂકી દો. જય મા ચેહર. લાવ એ પ્રસાદ આપો મને હેડો. બીજી લાવ સુખડી પાસવી મસ્ત છે. ચેહરમાના પ્રસાદ બહુ અપરૂ ડેટ હોય, એમાં જોવાનું જ ના હોય. બોલીએ શ્રી ચેહર માત કી જય. પેઢીના પાલનહારો તેરાયાઓનો આ બાજુ ભૂલી ગઈ છું રસ્તો ભૂલી ગઈ છું. આવો મારા ડાપણના ભરેલાઓ દરિયા. પાણી છે. ચલો પાછું હેડો. મેસવા ક્યાં ગયો? શું લાવ્યો હીરો? શું લાવ્યો મેસવા તું? બતાય તો ખરો. એટલે બતાય કે પણ બોલીએ શ્રી ચેહર માત કી જય.